ધોરણ 8 વિજ્ઞાન પાઠ 12 કેટલીક કુદરતી ઘટનાઓ. સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1 નીચેનામાંથી કયું સરળતાથી ઘર્ષણ દ્વારા વીજભારિત થતું નથી? તો આવશે તાંબાનો સળિયો. બીજું છે જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડાઓ સાથે ઘસવામાં આવે છે ત્યારે સળિયો, તો જવાબ આવશે ધનભારિત થાય છે જ્યારે કાપડ ઋણભારિત થાય છે. ક્વેશ્ચન 3 ખરા વિધાનો સામે ટી અને ખોટા વિધાનો સામે એફ લખો. પહેલું છે સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે તો ફોલ્સ. બીજું કાચનો વીજભારિત સળિયો પ્લાસ્ટિકની વીજભારિત સ્ટ્રોને આકર્ષે છે તો ટ્રુ. ત્રીજું વીજળીનું વાહક ઇમારતને વીજળીથી બચાવી શકતું નથી તો ફોલ્સ. ચોથું ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે તો ફોલ્સ. પછી છે ક્વેશ્ચન 4 શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ થાય છે, સમજાવો. તો આવશે સ્વેટરને કાઢતી વખતે સ્વેટર અને શરીર વચ્ચે વીજભાર થવાથી મુક્ત થતી ઉર્જાને કારણે તડતડ અવાજ ઉત્પન્ન થાય છે. શિયાળામાં પહેરેલ ઊનનું સ્વેટર સાથે ઘર્ષણ થવાને કારણે વીજભાર પેદા કરે છે. આ કારણને લીધે શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ આવે છે. ક્વેશ્ચન 5 જોઈએ. સમજાવો કે શા માટે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડવાથી તેનો વીજભાર દૂર થાય છે? તો આવશે જ્યારે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડકવામાં આવે છે ત્યારે વીજભારિત પદાર્થોનો વીજભાર આપણા શરીરમાંથી જમીનમાં ચાલ્યો જાય છે. મનુષ્યનું શરીર વિદ્યુતનું સુવાહક છે. આમ આ રીતે વીજભારિત પદાર્થનો વીજભાર દૂર થાય છે. ક્વેશ્ચન 6 છે ભૂકંપની વિનાશકતાને કયા માપક્રમ વડે માપી શકાય છે તેનું નામ જણાવો. કોઈ એક ભૂકંપની સ્કેલ પર તીવ્રતા 3 નોંધાય છે. શું તે સિસ્મોગ્રાફ વડે નોંધાશે? શું તે વધુ વિનાશ નોતરશે? તો આવશે કોઈ ભૂકંપની સ્કેલ પર તીવ્રતા 3 હોય તો સિસ્મોગ્રાફ વડે નોંધાય છે. ભૂકંપની તીવ્રતા માપવાનો એકમ રિક્ટર સ્કેલ છે. ભૂકંપની તીવ્રતા 3 હોય તે ભૂકંપની ખાસ અસર જોવા મળે નહીં તેમજ તે વિનાશ નોતરે નહીં. ક્વેશ્ચન 7 છે આપણી જાતને વીજળીથી બચાવવાના 3 ઉપાયો જણાવો. પહેલું છે આપણા ઘરની તમામ લાઇટો સ્વિચો બંધ રાખવી. બીજું વીજળી અને ગાજવીજ વખતે ઘરની બહાર ન રહેવું જોઈએ. ત્રીજું ખુલ્લામાં ન રહેતા કોઈપણ વસ્તુનો આશ્રય લેવો. ક્વેશ્ચન 8 શા માટે વીજભારિત ફુગ્ગો બીજા વીજભારિત ફુગ્ગાને અપાકર્ષે છે જ્યારે વીજભારિત ન હોય તેવો ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે? તો આન્સર આવશે વીજભારિત ફુગ્ગો અને અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે. બે ફુગ્ગા પર સમાન પ્રકારનો વીજભાર હોય છે. તેઓને એકબીજાની નજીક લાવતા સમાન વીજભાર ધરાવતા ફુગ્ગા એકબીજાને આકર્ષે છે. કારણ વીજભારિત ફુગ્ગો કાગળ જેવી હલકી વસ્તુઓને આકર્ષે છે તે રીતે હલકી વસ્તુ ફુગ્ગાને પણ આકર્ષે છે. ક્વેશ્ચન 9 છે જે સાધનની મદદથી પદાર્થના વીજભાર શોધી શકાય તેને આકૃતિ વડે સમજાવો. આકૃતિ તમને ચોપડીમાં આપેલી છે. આન્સર આવશે વીજભારિત રિફિલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપના બહારના છેડાને અડાડતા વીજભાર એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટીને મળે છે. બાજુમાં સાદું ઇલેક્ટ્રોસ્કોપ દર્શાવેલ છે. પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા સાદું ઇલેક્ટ્રોસ્કોપ સાધન વપરાય છે. બંનેને સમાન વીજભાર મળતા પેટીઓ વચ્ચે અપાકર્ષણ થાય છે અને એકદમ પહોળી થાય છે. એલ્યુમિનિયમની ફોઇલની પટ્ટીઓનું પહોળા થવું એ પદાર્થ વીજભારિત છે એમ સૂચવે છે. જો પદાર્થ પેપર ક્લિપને અડાડતા પટ્ટીઓ પહોળી થતી ન હોય તો આ સ્થિતિ પદાર્થ વીજભારિત નથી તેમ સૂચવે છે. આમ ઇલેક્ટ્રોસ્કોપની મદદથી પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણી શકાય છે. ક્વેશ્ચન 10 જોઈએ. ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા 3 રાજ્યોના નામ આપો. તો ભારતમાં સૌથી વધુ શક્યતા હોય તે રાજ્યોમાં ગુજરાતમાં કચ્છ વિસ્તારમાં, બીજું છે રાજસ્થાન અને ત્રીજું છે કાશ્મીર. ક્વેશ્ચન 11 જોઈએ. માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે. તમે તમારી જાતના સંરક્ષણ માટે શું પગલાં લેશો? તો જ્યારે આપણે બહાર હોઈએ ત્યારે ભૂકંપ આવે તો આપણે નીચે મુજબની સાવચેતી રાખશું. પહેલું કોઈપણ ઇમારતો, સ્ટ્રીટ લાઇટ, હેવી લાઇનથી દૂર રહેવું જોઈએ. બીજું આપણે દોડીને ખુલ્લામાં જતું રહેવું જોઈએ. ત્રીજું ભૂકંપ આવે તો ખોટી દિશામાં દોડાદોડ ન કરવું જોઈએ. ચોથું
ગાડી વાહનમાં હોય તો વાહન ધીમું અથવા ઊભું રાખી દેવું જોઈએ. ક્વેશ્ચન 12 છે. હવામાન ખાતાની આગાહી મુજબ કોઈ ચોક્કસ દિવસે ગાજવીજ સાથે તોફાન આવવાનું અનુમાન છે. માની લો કે તમારે તે દિવસે બહાર જવાનું છે, તમે છત્રી લઈ જશો? સમજાવો. તો ગાજવીજ સાથે તોફાનની વરસાદ એટલે કે વાતાવરણમાં છત્રી સાથે બહાર જવું યોગ્ય નથી, કારણ કે છત્રીને ઉપર અણીદાર સળીઓ હોય છે. જે વીજળી પડે છે ત્યારે તે અણીદાર અને વિદ્યુત વાહક પર ત્રાટકવાની વધારે શક્યતા છે. આથી છત્રી લઈને આવા તોફાની વાતાવરણમાં નીકળવું અઘરું એટલે કે ભયંકર સાબિત થઈ શકે છે. અને આ સાથે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.